જય સ્વામિનારાયણ બધાને। આજે આપણે ફરાળી ચાટ બનાવવાના છીએ અને આ ચાટ ખાવામાં એટલી બધી મસ્ત બને છે ને કે જે લોકો વ્રત ઉપવાસ કરતા હશે ને તેમના માટે તો આ બેસ્ટ રેસીપી છે। તો અહીં 1.5 વાટકો આપણે સાબુદાણા લેવાના છે, તેને સરસ રીતે 5 મિનિટ માટે શેકી લેવાના છે। 5 મિનિટ પછી આપણા સાબુદાણા સરસ શેકાઈને રેડી થઈ ગયા છે તો એક ડીશમાં આપણે લઈ લઈશું, ઠંડા કરવા માટે મૂકી દઈશું। અને ત્યારબાદ 1 વાટકો આપણે સિંગના દાણા લેવાના છે, તેને પણ સરસ રીતે શેકી લેવાના છે। આપણા સિંગના દાણા પણ સરસ શેકાઈને હવે રેડી થઈ ગયા છે તો સાબુદાણા આપણા ઠંડા થઈ ગયા છે, તેને મિક્સર જારમાં લઈ અને સરસ રીતે આપણે પાવડર બનાવીને રેડી કરી લેવાનો છે। આ રીતનો આપણે પાવડર બનાવી લઈશું। હવે તેને એક બાઉલમાં ઠલવી દઈશું અને આપણે જે સિંગદાણા છે ફોતરા સહિત જ આપણે તેનો ભૂકો કરી લેવાનો છે। આવી રીતે સરસ ભૂકો થઈ જાય એટલે અહીં 1 કિલો મેં બટેટા લીધા છે, તેને આવી રીતે મેસરથી સરસ રીતે મેશ કરી લેવાના છે, કારણ કે બટેટું છે જે આખું ના રહેવું જોઈએ। આવી રીતે સરસ મેશ થઈ જાય પછી સાબુદાણાનો પાવડર જે કર્યો એ એડ કરી દઈશું, સિંગદાણાનો ભૂકો, 1 લીલું મરચું છે એડ કરી દઈશું, તીખાની ભૂકી, ગરમ મસાલો, આમચૂર પાવડર, ધાણા જીરું પાવડર, 1 ચમચી લાલ મરચું પાવડર અને સ્વાદ અનુસાર આપણે મીઠું એડ કરી દઈશું અને આવી રીતે હાથેથી જ બધું સરસ રીતે મિક્સ કરી દેવાનું છે। આપણું મિશ્રણ રેડી થઈ જાય પછી આપણે જે બટેટાનો પાવડર કે એ અથવા તો સિંગોડાનો જે પાવડર છે એ 4 ચમચી આપણે એડ કરી દઈશું અને સરસ રીતે ફરીથી બધું મિક્સ કરી દઈશું તો આપણું જે મિશ્રણ છે એકદમ સરસ છૂટું છૂટું થઈ જવાનું છે। ત્યારબાદ હવે આપણે પાણી એડ કરવાનું છે। અહીં મેં 2 ગ્લાસ પાણી એડ કર્યું છે, કારણ કે મારે 2 ગ્લાસ પાણી જોયું છે આમાં, તો 2 ગ્લાસ પાણી એડ કરી અને સરસ રીતે આવું આપણું જે મિશ્રણ છે રેડી થઈ ગયું છે। હવે હાથમાં લઈને આપણે જોઈએ તો આવી રીતે ટીકી બની જશે। બસ આટલું મિશ્રણ આપણે રેડી કરવાનું છે અને 5 મિનિટ માટે ઢાંકીને મૂકી દઈશું। જે સાબુદાણાનો ભૂકો છે તે સરસ રીતે ફૂલીને રેડી થઈ જશે। આપણું મિશ્રણ પણ એકદમ સરસ ઘટ થઈ ગયું છે તો આવી રીતે હાથમાં લઈ અને ટીકી બનાવી લેવાની છે। તો આપણી ટીકી સરસ બની ગઈ છે અને આપણે તેલ ગરમ થઈ ગયું છે તો તેલને આપણે ગેસ આપણે મીડિયમ જ રાખીશું, એટલે અંદર સુધી આપણી બધી જ ટીકીઓ સરસ તળાઈને રેડી થઈ જશે। સરસ એકદમ ગોલ્ડન થાય ત્યાં સુધી આપણે તળવાની છે। તો આપણી બધી જ સરસ રીતે ટીકીઓ એકદમ તળાઈને રેડી થઈ ગઈ છે અને એકદમ સરસ ફૂલી ગઈ છે। તો આવી રીતે ગોલ્ડન થાય ત્યાં સુધી આપણે તળવાની છે। હવે આ ટીકીઓને આપણે એક બાઉલમાં લઈ લેશું અને ત્યાં સુધીમાં હવે આપણે દહીં રેડી કરી લઈશું। તો દહીંમાં આપણે 4 ચમચી ખાંડ, શેકેલા જીરાના પાવડર, થોડુંક મીઠું એડ કરી અને આવું મસ્ત ક્રીમી દહીં આપણે રેડી કરી લઈશું। હવે આપણે ટીકી ગોઠવી દીધી, તેમાં તેની પર દહીં, ખાટી મીઠી ચટણી અને લીલી ચટણી એડ કરી દઈશું। ત્યારબાદ ધાણા જીરું પાવડર અને લાલ મરચું પાવડર આપણે એડ કરી દઈશું। અને તો ફ્રેન્ડ્સ તમે જોઈ શકો છો કે આપણી સરસ જે ચાટ છે બનીને રેડી થઈ ગઈ છે। તો ફ્રેન્ડ્સ તમને આ ચાટની રેસીપી કેવી લાગી મને કમેન્ટ કરીને જરૂર જણાવજો અને તમને જો મારી આ ફરાળી ચાટની રેસીપી ગમી હોય તો મારી આ ચેનલને લાઇક કરજો, શેર કરજો અને સબસ્ક્રાઈબ કરજો અને હા, ઓલ બટન દબાવવાનું ના ભૂલતા, જેથી તમને મારા બધા જ આગળના વિડીયોની નોટિફિકેશન મળતી રહે અને આવી જ નવી નવી વાનગીઓ સાથે